હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા બાકાજીકીવાળા ફ્રી ફાયરવાળા વ્લોગમાં. બધાને જય માતાજી અને જય શ્રી રામ. આજના વ્લોગમાં પાછું આપણે CS સ્ટાર્ટ કરી દીધી છે અને ગાઈસ આપણે કેરેક્ટર સ્કિલની વાત કરી દઈએ તો આપણે લીધી છે ઓસ્કર કેરેક્ટર સ્કિલ. ને ગાઈસ તમને બધાને ખબર જ છે કે પહેલો રાઉન્ડ આપણે હારી જ જઈએ છીએ, એટલે પહેલો રાઉન્ડ આપણે કાંઈ એમાં લેતા નથી ખાસ. ઓકે, साले को बम से उड़ा दूंगा एक बार हाथ में। તો ગાઈઝ આપણે અહીંયા બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. અને ગાઈઝ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં લખી દેજો કે તમને વ્લોગ કેવો લાગ્યો અને વ્લોગમાં શું શું વધારો કરવાની જરૂર છે. ઓકે ગાઈઝ, તો આપણો અહીંયા બીજો રાઉન્ડ પણ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયો છે અને હું દર વખતે પાછળથી જ જાઉં છું, પણ ગાઈઝ સામેથી એક બંદો હતો અને એ મને મારવાનો ફૂલ પ્રયત્ન કરતો હતો, પણ ગાઈઝ હું એને મારીને જ રહીશ, ગમે થાય મારીને જ રહીશ એને હું. ગાઈઝ મારી પાસે મેડિકિટ એટલી બધી હે નહીં, પણ તોય હું મારીને તો રહીશ જ ગાઈઝ. ઓપી ગાઈઝ એને મારી નાખ્યો ભાઈ સાહબ, मतलब वो अलग ही लेवल का बंदा था। ગાઈઝ હજી એક બંદો અહીંયા ઉપર હતો ગાઈઝ, એને હું મારવા આવ્યો હતો, પણ ગાઈઝ એને જ મને પતાવી નાખ્યો. કાંઈ વાંધો નહીં ગાઈઝ, માતાજી તેનું ચંગા રખે યારા. ને ગાઈઝ આપણો અહીંયા બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. તો આપણે કુલ એક રાઉન્ડ જીતા હી ને સામેવાળા પણ એક રાઉન્ડ જીતા હે, એટલે અહીંયા બીજો નહીં ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો ગાઈઝ, ભૂલાઈ ગયું હતું. ડિપ્રેશન ગાઈઝ આપણો ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો અને ગાઈઝ હું સામે ઉતરવા માગતો હતો કૂદકો મારીને, પણ નીચે ઉતરી ગયો અને મારી હેલ્થ ઓછી થઈ ગઈ. પછી મેં મેડી મારી લીધી, આને કહેવાય ડિપ્રેશન. અને ગાઈઝ ઉપર ચડીને જોયું તો એક બંદો મારી બાજુમાં જ હતો ને ગાઈઝ એને પહેલાં પતાવ્યો. ત્યાં તો ગાઈઝ બીજો બંદો આવ્યો, એને પતાવ્યો. ભાઈ સાહેબ આટલી ખુશી, એટલી ખુશી. ત્યાં તો એનો ત્રીજો બંદો આવીને મને મારી ગયો. પણ ગાઈઝ કાંઈ વાંધો નહીં, અહીંયા મારો ટીમમેટ આવીને હમણાં મને રિવાઈવ કરી જાય, કારણ કે મારો બદલો મારા ટીમમેટે લઈ લીધો છે. ટીમમેટને માતાજી ચંગા રખે યારા. ગાઈઝ મેં મેડી મારી લીધી છે અને ત્યાં તો આપણા રાઉન્ડે જીતી ગયા છીએ ગાઈઝ. મ્યુઝિક અને ગાઈઝ આપણે અહીંયા ચોથો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે અને મેં લીધી છે એક ગ્રોઝા અને એક લીધી છે MP40. સાથે છે આપણે ઓસ્કર કેરેક્ટર અને ગ્રોઝા MP40 અને એક છે મિની યુઝી. ગ્રોઝા અને MP40 ઉપર ગાઈઝ મેં મારી દીધો છે હથોડો. અરે કહેના ક્યા ચાહતે હો. અને ગાઈઝ હું ઉપરથી ચડીને મારીશ બંદાને, અને ત્યાં તો ગાઈઝ વાંહેથી જ મને બંદાએ મારી નાખ્યો, મારું પોપટ થઈ ગયું. હવે ગાઈઝ આપણે તો મરી ગયા છીએ, હવે જોઈએ આપણો ભાઈબંધ શું કરે છે. આવડા એક તો ગયો ગાઈઝ અને બીજો AVSK94 વાપરે છે. અને ગાઈઝ તમે ચેનલ ઉપર ના હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈઝ, લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈઝ. લ્યો ગાઈઝ આ બીજોય નોક થઈ ગયો અને ત્રીજોય નોક થઈ ગયો. આપણે ગાઈઝ અમારી ટીમમાં જ્યારે જોઈએ ને ત્યારે નુબડા જ બંદા આવે, નુબડા જ પ્લેયર આવે છે મારી ટીમમાં. ओ भैया धोखा, इसलिए कहते हैं बिना लड़की देखे शादी मत किया करो. અચ્છા ઠીક હે, સમજ ગયા. અને ગાઈઝ તમને મારો બાકાજીકી વાળો ફ્રી ફાયર વ્લોગ કેવો લાગે કોમેન્ટમાં કહી દેજો. ને ગાઈઝ અહીંયા આપણો પાંચમો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે ને બંને ટીમના 2 પોઈન્ટ છે ને મેં લીધી છે ગાઈઝ MP40. હવે તો કાં બાકાજીકી બોલાવવાની છે કાં તો હારવાનું છે, બેમાંથી એક કરવાનું છે ગાઈઝ. ને હું અહીંયા પાછળથી જાઉં ગાઈઝ, મને બંદાનું લોકેશન ખબર પડી ગઈ. તો ગાઈઝ પહેલાં એક બંદાને તો મેં પતાવી નાખ્યો, ઓપી બોલતી ગાઈઝ. બીજા બંદા 2 ઉપર છે એને પણ હું પતાવી નાખીશ ગાઈઝ. પ્લીઝ 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 ત્રીજોય મરી જાય, ત્રીજોય મરી જાય. ત્રીજાને હું મારી તો નાખીશ, એ ગયો ગાઈઝ. 3 બંદાને એકારે પતાવી નાખ્યા. હું બહુ ખુશ છું, હું બહુ જ ખુશ છું. અને ગાઈઝ આવડા રાઉન્ડ પણ હવે અમે જીતી જઈશું, કારણ કે હવે એક જ બંદો વધ્યો છે ને એ મારા ટીમમેટે પતાવી નાખ્યો. ને ગાઈઝ આ રાઉન્ડ અમે જીતી ગયા છીએ અને હવે છઠ્ઠો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે ગેમનો ગાઈઝ. बड़ा हरामी हो बेटा. A few moments later. મિત્રો આજ વખતેનો વ્લોગ થોડોક લાંબો હાલશે, કારણ કે ગેમ પણ બહુ લાંબી આવેલી છે ગાઈઝ. અને અહીંયા આપણે 3 રાઉન્ડ જીતી ગયા અને સામેવાળા 2 જ રાઉન્ડ જીતી ગયા છે. અને અહીંયા હવે 3-3ની સિચ્યુએશન ન હોય તો સારું ગાઈઝ. હું અહીંયા ઉપરથી સાઈડમાંથી આવતો હતો, ત્યાં ઉપરથી ગાઈઝ બંદા મને ડેમેજ દેતો હતો, પણ આપણે એને ગમે એમ કરીને મારવાનો છે ગાઈઝ.
અહીંયા ઉપર લગભગ 2 બંદા છે. ના ગાઈઝ એક જ છે. ના 2 બંદા હતા ગાઈઝ. એક નીચે ઉતરી ગયો અને એકને તો મેં મારી નાખ્યો હે. પ્લીઝ ટીમમેટ મને બચાવી લે. થેન્ક યુ ટીમમેટ. ગાઈઝ આપણામાંથી એક મરી ગયો છે ને ગાઈઝ ફટોફટ આપણે આ રાઉન્ડે જીતવો પડશે એટલે આપણા ઓપી બુયા થઈ જાય ગાઈઝ. અહીંયા હજી એક બંદો હતો ગાઈઝ, એને મેં ઓસ્કર કેરેક્ટરથી થોડુંક ડેમેજ દઈને પતાવી નાખ્યો ગાઈઝ. ને મારો ટીમમેટ હજી એક પતી ગયો ને હવે અમે 2 જ બંદા વધ્યા અને સામેથી પણ 2 જ બંદા વધ્યા. સિચ્યુએશન બહુ ટાઈટ આવી ગઈ છે ગાઈઝ. ફૂલ બાકાજીકીવાળી સિચ્યુએશન આવી ગઈ છે ને ગાઈઝ. એક મારો બીજો ટીમમેટ હતો, ત્રીજો એ મરી ગયો ને ગાઈઝ. હવે હું એકલો વધ્યો હું અને સામેવાળો પણ એક જ છે ગાઈઝ. હું જીતી શકીશ? ન જીતી શકું ગાઈઝ, હારી ગયો. હું બહુ નુબળો છું ગાઈઝ. તમે ગાઈઝ એમ હાવ મારી ઉપર હસતા ને હું હાવ એટલો બધો નુબળો નથી, એમ તો પ્રો હું ગાઈઝ. અને અહીંયા આપણો હવે છેલ્લો અને લાસ્ટ રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે, 7મો રાઉન્ડ. અને બેયના 3-3 થઈ ગયા છે, ટાઈ થઈ ગઈ છે. હવે છેલ્લો ફાઇનલ રાઉન્ડ છે ગાઈઝ. જોઈએ હવે કોણ જીતે, અમે જીતી ખામેવાળા જીતે ગાઈઝ. અમે જ જીતશું, એ તો 100% વાત છે ગાઈઝ. અને અહીં ગાઈઝ એક બંદાએ મને થોડુંક ડેમેજ દીધું હતું પણ મેં મેડી મારીને કવર કરી નાખ્યું ગાઈઝ. એક બંદો વાહેથી ચોંકાવીને મને મારી ગયો ગાઈઝ અને હું ગાઈઝ ડાઉન થઈ ગયો, મરી ગયો. અને ગાઈઝ હવે તો એક જ બંદો વધ્યો છે સામેની ટીમમાંથી ને ગાઈઝ હવે તો અમે જીતી જ જાઉં, એ તો 100% છે. ને ગાઈઝ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ. ને અમે જીતી ગયા છીએ. મળીએ નવા વિડીયોમાં.